હજારો લાખો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓની પ્રયોગશાળાઓ બહુ જબરજસ્ત હતી, જે વિજ્ઞાન છે. વેનની જે માં હતી એને દીકરા ઉપર હેત બહુ. આ દુનિયામાં એક જ પાત્ર એવું છે કે જે દીકરાને અતિશય પ્રેમ કરે. દીકરામાં કાંઈ ન હોય ને તોય એને હેત હોય, ઈ માં. તમે એને લાત મારો કે તમે એને ગાળ દો, તે છતાંય લાત ખાય ગાળ ખાય ને પણ જે આપણને ખવડાવવાની તાકાત રાખે ને ઈ માં છે. ઘણી વખત આપણા ગુનાઓ ભગવાન માફ ન કરી શકે, પણ માં માફ કરી દે. માનું પાત્ર એવું છે. એટલે આજે મને કહેવાય દો, ભગવાનને પૂજા કરવાથી કદાચ જતી રહેલી માં પાછી ન મળે, પણ જો સાચા દિલથી કોઈ માની પૂજા અને સેવા કરે ને તો ઈશ્વર 100% મળી જાય. 100% ભગવાન મળે. સ્વામિનારાયણ મંત્ર છે ને 6 અક્ષરનો છે, કૃષ્ણ મંત્ર છે 2.5 અક્ષરનો છે, રામ મંત્ર છે 2 અક્ષરનો છે, પણ વેદની અંદર એકાક્ષરી મહામંત્ર હોય ને તો એનું નામ માં છે. દિલ સે કોઈ માં કી આરાધના કરતા હૈ, પૂજા કરતા હૈ. આ દેશની અંદર બનેલા ઇતિહાસો છે. પંઢરપુરનો પુંડરીક ઈશ્વરની પૂજા નહોતો કરતો, માની પૂજા કરતો હતો, એના બાપની સેવા કરતો હતો. પેલા તો માતા પિતાનો અપરાધી હતો, પણ પછી એને કઈક ભગવાન અથવા એક શેઠે એવું હુજાડ્યું કે તું પાપી છો એટલે તને એમ સંગમાં નહીં સાથે લઈ જાય. એને લાગી આવ્યું. મા બાપની એવી સેવા કરી, એવી સેવા કરી. તે પંઢરપુરની અંદર એ પોતાના મા બાપની સેવામાં હતો ને સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને પ્રગટ થઈને એમ કીધું, પુંડરીક મેં તુજે દર્શન દેને કે લીએ આયા હું. અને એ વખતે એ પુંડરીક પોતાના માને સ્નાન કરાવતો તો એની માં વૃદ્ધ હતી, રક્તપિત્તનો રોગ થયો હતો. એટલે પુંડરીકે ત્યાં બેઠા બેઠા ઈંટનો ઘા કર્યો અને ઈંટનો ઘા કરીને કીધું, ઠાકોર तारे जो मने दर्शन देवा होय ने तो ईंट ऊपर उभा रहो. अब तो मैं मेरी माँ की सेवा में रुका हुआ हूं, मैं आपसे मिल भी नहीं सकता. અને ભગવાન ઉભા રહ્યા તો ત્યાં સુધી ઉભા રહ્યા, થાકી ગયા તા કેડે હાથ દઈ દીધા. આવી રીતે માણસ થાકી જાય ને, તેમ કેડે હાથ દઈને ઉભો રહેતો, આમ ઠાકોરજી હાથ દઈને ઉભા રહ્યા. અને પોતાની માની સેવા પૂરી થઈ ને પછી ભગવાનની પાસે પુંડરીક આવ્યો. અને આજે તે ભગવાન એ પુંડરીકે જે ઈંટ ફેંકી હતી એ ઈંટ ઉપર આવી રીતે મૂર્તિ રૂપે ઉભા છે. મા બાપની જે સેવા કરે છે, મા બાપનો જે આદર કરે છે, મા બાપનું જે સન્માન કરે છે, એની ઉપર ભગવાન 100% રાજી થાય છે. સુખદેવજી મહારાજ કે એની માએ વેનનું શરીર તેલના ટાંકામાં સાચવીને રાખ્યું હતું. શરીર સાધુઓને આપ્યું, ઋષિ મુનિઓને. અને ઋષિ મુનિઓએ એની અંદર એવા પ્રયોગ કર્યા, એના સાથળનું મંથન કર્યું. અને સાથળનું મંથન કર્યું એટલે એમાંથી એક કપલ ઉત્પન્ન થયું, પુરુષ અને સ્ત્રી ઉત્પન્ન થયા. એ નિષાદ કહેવાના, જેને આજે આપણે ભીલ કહીએ છીએ. પછી ફરીને એની બંને બાહુઓનું અને હૃદયનું મંથન કર્યું અને એની અંદરથી સ્વયં પરમાત્મા પ્રગટ થયા, જેમનું નામ પૃથુ હતું. બોલીએ પૃથુ નારાયણ ભગવાન કી જય. પૃથુ ભગવાને આ દેશનું શાસન બહુ સરસ મજાનું કર્યું. 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. મોટા મોટા સાધુને, સનકાદિક જેવા સંતોને, નારદ જેવા સાધુને પોતાના રાજ્યમાં બોલાવી અને તમામ પ્રજાઓને સત્સંગ કરાયો. રાજા સાધુને બોલાવે, સત્સંગ કરાવે. વિચાર તો કરો શા માટે? એને ખબર હતી કે સંસ્કાર હશે પ્રજામાં તો જ મારું શાસન સારી રીતે ચાલશે. ભગવાનને પ્રાર્થના કરવાની,
કાયમ. આ પૃથુ ભગવાન અને પૃથુ ભગવાનની જનતા પરમાત્માને કાયમ એક પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ, અમને એટલી શક્તિ આપો કે અમે અમારા નેક રસ્તા ઉપર ચાલી શકીએ. લગભગ એ બધાને પ્રાર્થના આવડતી છે. इतनी शक्ति एक एक शब्द ध्यान थी साંભળો. विश्वास इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. दूर अज्ञान के हो अंधेरे, तुम्हारा दान को रोशनी है. दूर अज्ञान के हो अंधेरे, तुम हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बसे रहे हम, जितनी भी जिंदगी दे. बेर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चलेंगे एक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. भगवान ने स्तुति और भगवान ने प्रार्थना हमें अंदर से मजबूत बनाती है. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. हम ये सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन. अपनी करुणा का जल तुम भरे, कर दे पावन हर एक मन को ना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. मन का विश्वास कमजोर होना. मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल हो. इतनी शक्ति
शक्ति इतना अद्भुत हमें दे एक एक शब्द है। भगवान ने रोज जो एक वखत આવી પ્રાર્થના કરવામાં આવે તો આત્મા આપણો જાગૃત થાય, કંઈક પાછું વળવાનું મન થાય. કેટલી સરસ શબ્દો છે. दूर अज्ञान के हो अंधेरे हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगानी दे, बेर होना किसी का किसी से, भावना मन में बदले की होना. આ જગતમાં મોટા મોટું પાપ એ કરાવે છે કે આપણે કોકની સામે બદલો લેવા માટે તૈયાર થઈએ છીએ. બદલો લેવાનો જે અંદરથી અહંકાર જાગે છે એની કરતા એને બદલી નાખવાનો જો જાગે ને તો આપણું ને એનું બેયનું કામ થઈ જાય. ભગવાનની પાસેથી રોજ માગીએ બહુ છે. આપણે બધા લગભગ મંદિરે જાય, મહાદેવજી મંદિર જાય તો ક્યાંક તો માગવા જ જાય છે. દેશ પાસેથી લેવા માટે આપણે હડતાલું બહુ કરીએ પણ આપ્યું હું? ક્યારેક વિચારો, આમાં કેટલી મસ્ત હમ ન સોચે હમે ક્યા મિલા હે, હમ એ સોચે કિયા ક્યા હે અર્પણ. આપણે અત્યાર સુધી કોઈ ટેક્સ ભરતા જ નહોતા. આ દેશમાં 130 કરોડની જનતા છે. કેટલા? 130 કરોડ લોકો છે. કેટલા છે? 130 કરોડ લોકો. એમાં ફક્ત 5 થી 6 કરોડ લોકો ટેક્સ ભરે છે. બોલો, એટલા પાસે 4 વ્હીલ છે. કેમ લાગે? એટલા પાસે જશે? આપવું જ નથી, પણ રોડ હારા જોઈએ છે. રોડ ખાડા વાળા હોય તો સરકારને ગાળું દે, પણ આપવી છે. શહેરોમાં ઠેર ઠેર સરકારે કચરા પેટી મૂકી છે, પણ નાખી છે આપણે. ગાળું પછી મ્યુનિસિપાલિટી વાળાને દે, માળા ચોખ્ખું નથી કરતા. એટલે પણ તું તારો કચરો તો પેટીમાં નાખ. એ મારા મા બાપ, ક્યારેક વિચારજો, પાછું વળીને જોજો. આપણા ઘરનું આંગણું કઈ સરકાર હાવણો લઈને વાળી ન જાય, તો આપણે જ સાફ કરવું પડે. તમામ પ્રકારના ગુના જનતા કરે ને પછી આંગળી સરકાર સામે સીંધે. કેટલું નથી કરતી? ક્યારેક વિચારજો. અમે અત્યારે સાળંગપુરમાં જે લાખો લોકો આવે છે ત્યાં 10-10 ફૂટના અંતરે મેં કચરા પેટી હારામ હારી મૂકી છે. પણ લોકો ચોકલેટ ખાઈને કાગળિયા જ્યાં ત્યાં નાખે છે, આઈસ્ક્રીમ ખાઈને કપ જ્યાં ત્યાં નાખે છે, પાણી પીને બોટલો જ્યાં ત્યાં નાખે છે. અને પછી પ્રશાસન જે હોય, વ્યવસ્થાપક જે હોય, એને ગાળ્યું દે, હારા સાફે નથી કરતા. તે હું અમે બગાડવા જઈએ છીએ બધું? ક્યારેક વિચારવા જેવું છે. આપણે બધાએ આપણે ક્યારે સુધરશું? ક્યારે વિચાર કરો તમે. આટલા સરસ નર્મદા યોજનાની સરસ મજાની નેરો સરકારે કરી દીધી. અમે જે બાજુ ગામડાઓમાં રહીએ છીએ ત્યાં લોકો એ સિમેન્ટની પાકી બાંધેલી નેરોને તોડી તોડી મશીન ન મૂકવા પડે એટલે બાખા પાડી પાડીને પોતાના ખેતરમાં પાણી લઈ ગયા. પછી બીજા ગામને ન પહોંચે તો એ સરકારને ગાળ્યું દે. પણ તમે જોવો જ ખરા કોણ તોડી નાખે? આપણે ને આપણે હાથે કરીને આપણું બગાડીએ છીએ. એટલે બધું જ આપણે બીજાની માથે છોડવાનું. કાંઈક તો આપણી ફરજમાં આવે છે ને, કાંઈક તો. જ્યાં ત્યાં ઉભા રહીને થૂકવું નહીં, એ તો આપણે કરવું કે નહીં? આપણું એક નાનું એવડું આપણું ગામ હોય તો એને આપણે સાફ ન કરાય? બીજા જ કરી દે.
લોકો વિદેશોની હારી હારી વાતો કરે, પણ તમે વિદેશોમાં જાઓ તો ખરા. ગમે એટલો પેશાબ લાગ્યો હોય ને તમને, ગાડી ઊભી રાખીને ક્યાંય કોઈ પેશાબ ન કરીએ કે ખબર છે? થૂકી નથી એકાતું કાચ ઉતારીને બહાર. એક અવડું એવું કાગળ પણ લંડનની ધરતી ઉપર કે દુબઈ જાઓ કે યુરોપમાં કોઈ પણ દેશમાં જાઓ, કાચ ઉગાડીને તમે બહાર નાખી ન શકો. અને અહીંયા ગાડીમાં બેઠા બેઠા નાસ્તો કરે ને જેટલો કચરો વધ્યો ને બહાર નાખે. કારણ કે આપણો દેશ છે ને, આપણે એનું નાખી કોણ નાખે? આપણે બગાડવાનો હક છે, આપણો દેશ છે યાર. હા, નાખો તમ તાર ગમે ત્યાં નાખો, છુટ્ટી છે. દસ કિલોમીટરની લાઈન હોય, 10 કિલોમીટરની સામેથી એક પણ ગાડી ન આવતી હોય, એક પણ માણસ અનુશાસનની અંદરથી બહાર નીકળીને સામે ગાડી ન લઈ જાય. પોલીસ બોલીસ કોઈ ન હોય ત્યાં, સામે ગાડી ન લઈ જાય. અને પોલીસ ઊભી હોય ને તોય સામે જવા દે. લ્યો, પોલીસ ઊભી હોય તોય પાછો વાંક સરકાર નો કાઢે. હમણાં પંજાબની અંદર ઓલો રેલ દુર્ઘટના થઈ, તમને બધાને ખબર છે ને? એમાં કાંઈ પણ ડ્રાઈવરનો વાંક હતો, સરકારનો વાંક હતો? એટલે તમે ટ્રેક ઉપર આવા મોટા ઉત્સવો કરો ને ઓલો બિચારો ભૂ 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 કરીને થાકી જાય તો તમારે એકેને કાન ન હોય અને દેકારામાં પડી ગયા ડીજે વાગતા હોય અને પછી ઓલા ડ્રાઈવરની માથે નાખો સરકાર. અરે પણ સરકાર તમારો હાથ પકડીને એક કોર કરવા જાય યાર. અમારે ભગત અગર મોબાઈલમાં છે ઓલું દેખાડે. હવે જોજો આ જનતા કેટલી હદે, આપણે કેટલી હદે હેઠા ઉતરી ગયા છીએ. સામે રેલ ઊભી છે, ઓલો બિચારો ઓલો જે રેલવાનો ઓલો ફાટક વાળો, ફાટક નથી એટલે આઘા કરે, પણ મારા આઘાત ન જાય. નજીક ગાડી આવી જાય તોય હોન્ડા કાઢી ના કાઢે. હવે આપણે સુધરવું પડે છે. અને એમાં આપણે બધા છીએ જ. આપણે એવા મોકામાં હોય ને તો આપણે ગાડી ફટાક કાઢી નાખીએ. એટલે આપણે બેઠા છે એટલે ડાયા છીએ એવું નથી. એ મોકો મળવો પડે. પણ જેટલાથી સુધરાય સમજાય. ભગત દેખાડો, બહુ જોવા જેવું છે. એટલે હવે ટૂંકું દેખાડજો જરાક. અમારી સાધુ તરીકેની ફરજ છે કે આપણે કાંઈક વ્યવસ્થિત થાય. હું સ્વચ્છતા અભિયાનની અંદર હું પણ કામ કરું છું. અમે સાધુ હોવા છતાં હાવણા લઈને વાળીએ છીએ. એટલે અમે તમને કહીએ છીએ એમ ફોટા પડાવવા ખાલી નથી વાળતા. હા, ફોટા પડાવવા નથી વાળતા. હકીકત સ્વામિનારાયણના સાધુ જ્યાં જ્યાં છે ને ત્યાં સ્વચ્છ રાખે છે. ખાલી રસ્તાઓ સ્વચ્છ નથી રાખતા, એની આજુબાજુમાં જે માણસો આવે ને એના મોઢા ચોખ્ખા કરે છે ને એના વિચારો પણ ચોખ્ખા કરે છે. જિંદગીમાં કઈક સારું થવું પડે, બનવું પડે. બીજા નો જ વાંક કાઢ્યા કરશું. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फुल खुशी खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधु. આપણે ખુશીના ફૂલ બધાને વહેંચા કરીએ. ભગવાનને પ્રાર્થના કરી, ખુશી દેજે જમાનાને હરદમ મને રુદન દેજે, અવરને આપજે ગુલશન મને વેરાન વન દેજે, જમાનાના પુણ્યો બધા જમાનાને મુબારક હો, હું નિરખું મારા દોષ એવા મને નયન દેજે. બહુ અદ્ભુત ગઝલ છે. દેજે જમાનાને મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે.
ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે જમાનાના બધા પૂર્ણો જમાનાને મુબારક ઓ જમાનાના બધા પૂર્ણો જમાનાને મુબારક પર કો પાપને મારા અમને વા નયન દેજે મને વા નયન દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે ભગવાન બીજાને ખુશી દે એવી પ્રાર્થના હરદમ અમારે કરવી પડે. ભલા ભક્તો દુઃખ સાથે કહેવું પડે આપણે. પછી વાંક કોનો કાઢીએ? કોનો કાઢે? સરકારનો કાઢે. આપણે થોડાક સુધરી જાવું ને તો આપણી પાછળ પાછળ બીજા ઘણા સુધરશે. સુરતમાં તો કેવો ટ્રાફિક ને કેવી રીતે આપણે હાલી છે. અને માવા ખાવા વાળા જેટલા છે ને એ તો એટલા મોટા ગુનેગાર છે. એ બધો મસાલો ભેગો કરીને રોડ ને પ્રસાદી ન કરે. હારી હારી બિલ્ડિંગ ઉપર ખૂણે ખૂણે ગણપતિ દાદા ને હનુમાન દાદા ને જલારામ બાપાના ફોટા પધરાવવા પડે છે, કારણ કે ખૂણા હારા નથી રહેવા દેતા. હમણાં અમદાવાદ ની અંદર બહુ એક નવામ નવી બિલ્ડિંગ બની, હારામાં હારી બિલ્ડિંગ બનેલી, એટલી ફર્સ્ટ ક્લાસ. એમાં એક ટીવી વાળાનો સ્ટુડિયો હતો, જ્યાંથી બધે રિલે કરતા. મને કે તમે અમારે ત્યાં આવો, એટલે હું ગયો. નવી જ લિફ્ટ લાગેલી, એટલી મોટી જબ્બર લિફ્ટ. લિફ્ટ ની અંદર કોઈ કે માવો થૂકી અને બગાડેલું. મેં કે આમાં આપણને દુઃખ થાય. અને જે થૂકે છે એ ભણેલા ગણેલા ડાયા અને હોશિયાર માણસો હોય. બોલો, ત્યારે દુઃખ થાય. તમે માવા ખાઈને ભલે કેન્સર વાળા થાવ એ તમને મુબારક, પણ તમે કોકની દિવાલો તો ન બગાડો. તેમ આવો સાળંગપુરમાં હું તમને દેખાડું. વ્હાઈટમાં વ્હાઈટ બિલ્ડિંગ છે, એકદમ વ્હાઈટ. અમે એટલી બધી ધોઈને સાફ રાખી છે. 4-5 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો છે કે ભાઈ આને તમારે વ્યવસ્થિત રાખવી. તો એવી જગ્યાએ માળા માવા ખાઈને દિવાલો બગાડે ત્યારે અમને દુઃખ થાય. કારણ અહીંયા સુધરતા નથી, બહાર હેના સુધરવાના છે. બહુ સાધુ અને સજ્જન માણસોને, ડાહ્યા માણસોને દુઃખ થાય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા, શું કરીએ છીએ. ભગવાનની કૃપા ઓછી નથી થઈ આપણા માથે. આપણે બધી વાતે સુખી છીએ, આપણને કોઈ વાતનું દુઃખ નથી, કોઈ વાતનું. આ જગતમાં ભારત દેશને અત્યારે એટલું સમૃદ્ધ છે. પૂછો આ દાદાઓ બેટા, બિચારા કોહ હાંકી હાંકીને કેવા હાંજે થાકી જતા હતા. આજે કોહ નથી આંકવા પડતા, હાલવું નથી પડતું. આપણને માથું દુખે તરત પેન કિલરની ગોળી લઈ લઈએ છીએ. કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. પણ હવે સ્વભાવના આ બધા દુઃખ થયા, આનું શું કરવું? કેટલી હદે આપણે આ બધું
સહન કરવું પડે છે.